તો ભાઈ લોગ કેમ છો મજામાં? તો આપણે વિક્રમભાઈની હારે નીકળી ગયા છીએ રખડવા. વિક્રમભાઈ આવ્યો કે હાલ આપણે જવું છે हमें तो मतलब है सिर्फ तुमसे हमारे दिल में बस तू ही तू है से मोहब्बत तुमसे शिकायत और किसी से गिला नहीं है जिंदगी तो इतनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं है। વિક્રમભાઈ ના ઘરે જ આવી છે કે દુકાન ખાલી કરવી છે કેમ ભાડે દેવા હાટ. પણ એમાં એને ખ્યાલ ના કર્યો પેટ્રોલ તો ખોટી ગયો મોગાડે તો સારો આપણું ના તો ઝઘડા ન કરે ક્યાંક મોગાડ્યા તો ખરા વાંધો નહીં તો બાપાની કામ કરે ને એવું લાગે છે સારું બધા બહુ નાના નાના જોર જોરથી એ રામ રામ પરસો વળી ગયો છે હું ને પૂરામાં કે હું ને પૂરો દુકાન ખાલી કરી છે અડધો સામાન ખાલી કરી નાખ્યો છે ધાબા પર મૂકી આવ્યા અડધો ઘરમાં મૂકી હવે આ પેટી પાણીપુરીના ધંધા કર્યા હતા પેલા એ ઘરમાં મૂકવા જવાનું છે હા આ મૂક્યા હતા પૂરા ઘરમાં હાલી તો પૂરો ઘરમાં મૂકવા જાય છે દુકાન ખાલી કરવાની છે ભાડે દેવાની છે એટલે તો ભાઈ વિક્રમભાઈ વહી ગયા છે મેશ્રમમાં અને આપણે આપણી ફરારી લઈને નીકળી ગયા છીએ કે હવે તમે ઘરે જાઓ તો સોડા બોડા પી લીધી છે અને સોડા પીને હવે જઈએ છીએ ઘરે આપણે આપણી સવારી પર સવાર થઈ ગયા છીએ હા તો મંત્રેશ્વર સર્કલે પહોંચી ગયા છીએ આજ આપણે જવાનું છે એક સરપ્રાઈઝ વસ્તુ છે આગળ તમને હમણાં ઘરે જઈને આજ બહુ મારી લાઈફમાં પહેલી વાર આવી જગ્યાએ જવાનું છે આવી રીતના સસ્પેન્સ છે હવે તમને દેખાડીએ કે ક્યાં જવાનું છે રેડી વેડી થઈ જાય પછી કઈ તમને ક્યાં જવાનું છે તો ભાઈ આપણે મૂછીના આંકડા મળતા અજયભાઈ રૂમે આવી ગયા છીએ આ લાલ ટોપી બિલકુલ સારી નથી લાગતી એવું કહે છે આ જેકેટ ઉપર પણ શું કરું ટાઈટ હતી એટલી હોય તો આ ટોપી લેવી જ પડે કાંઈ વાંધો નહીં ગાડીની કીટમાં નાખી દઈશું હવે જવાનું છે આપણે જિંદગીમાં પહેલી વાર વીવીઆઈપી ટિકિટમાં મફત થયું અજયભાઈ આવી જાય ને એટલે અજયભાઈની હારી તો ભાઈ આપણે રેડી થઈ ગયા છીએ અજયભાઈ લટિયા વટિયા પાડે છે તો આમ વાળ હરખા કરે ના વાળ હા ભાઈ આવી ગયો છે આપણી પાસે વીવીઆઈપી પાસ જે સલમાન અલી આવે છે ભાઈ લાઈવ ઇન કોન્સર્ટ આપણે પહેલી વાર જઈએ છીએ લાયા વીવીઆઈપી કે વીઆઈપી કે જે હોય પણ આપણે જઈએ છીએ મફત્યું રોડમાં અને ત્યાં જઈ પછી ખબર પડે કેવા ખેલ થાય છે મને એવું લાગે છે કે મેં સેગાના બૂટ પહેરી લીધા છે લુગડા કાઢી જેકેટ બેકેટ પહેરી લીધું છે હવે સારું લાગે કે નથી લાગતું ખબર નથી પણ જાય પછી ખબર પડે માણસોના રિએક્શન જોઈને હાલો હવે નીકળી ત્યાં જઈને મળીએ મેરે સાજ દુઆ કરના સે બિછડ કે આગો માહેલે બોલતી રોંદે ઓ માં રડી આળી રાતમાં ઓહો એ બહુ મોટી કાઠિયાવાડી પોઈન્ટ આવી આપણે ત્યાં કીધી જાઓ કઈ દેખી તો છે નહીં આ ભાઈ બધી સાયકલ ખાધી છે હા એમાં મોબાઈલ લગાવીને એમ માગતો હતો હા હમ ચાંદ ખાવસો નાના નાના તમારા હમ મને વાલા વાલા લાગશો વાલા વાલા લાગો તમે બહુ પ્યારા છો અમારા હમ મને વાલા
હો પેરીરક મસ્ત લાગે છે. હો ભાઈ લોગ તો ફાઇનલી પહોંચી ગયા છીએ. પાછળ તમને દેખાતું છે ધીમા ધીમા ગીત કદાચ સંભળાતા છે. તો જઈએ આપણે. પાર્કિંગની વ્યવસ્થા જોવો તમે, કેટલું મોટું પાર્કિંગ છે. આમ ગાડીઓની લાઈન તો તમે જોવો જ્યાં સુધી જોશો ત્યાં હશે છે. આપણે પહેલી વાર આવી રીતના મફતની એન્ટ્રી લેવી છે. વીવીઆઈપી સોરી. તો ભાઈ લોગ પાસ જોઈએ છે અજયભાઈ ને પાસ. ચાલો ભાઈ પહોંચી ગયા છે અંદર. જે તમને દેખાડીએ ના આ છે પાસ. પાસે નથી નીકળતો જો પાસ જાય છે અંદર. એવો આ ઘડિયાળું જેવું પહેરવી પડે તો પટ્ટી અજયભાઈ ભરે રાખડી બાંધે છે. હવે ટોકન પહેરી લીધા છે. મોડર્ન ગર્લ દેખાય છે આપણને. બધા ફોટોશૂટ કરે છે. ને આ બધો ગિફ્ટો રાખેલી છે અહીંયા આગળ. બોનસ એક્ટિવિટી ને અહીંયા આવે લખેલું છે મોડલિંગ ટાઈપની છોકરીઓ છે જે ફોટોશૂટ કરાવે છે. ભાઈબંધ અજયભાઈ અહીંયા ફોનો વાત કરે છે ફૂલ એન્ટ્રીમાં. અહીંયા આગળ આપણે જે સિલ્વર ઝોનની જે એન્ટ્રી છે એન્ટ્રીમાં જેવી છે. અહીંયા આગળ બધી ગિફ્ટ છે છે કોના ખબર જીતે એવા. હાલો અંદર જઈ. ચલો ભાઈ રોયલ એન્ટ્રી લે રહ્યા પણ બધાને લાગે ભાઈ કેટલી જગ્યાએ તો પાસ દેખાડીને આવ્યા છે. મારી ફાટે કા મફતમાં આવ્યો પકડાઈ ન જાય અહીંયા. આપણે ભાઈ બધાની આગળ બેસવાનું છે ભાઈ. વીવીઆઈપી આપણે વીઆઈપી નહીં વીવીઆઈપી આ બધી ખુરશીઓમાં એટલે સાદી ખુરશીમાં. ખાવાનું મગાવે છે મફતમાં આવે છે. હજી માણસ બધા મોટા વીઆઈપી બધા હારા પાછળ બેઠા ને ભાઈ આ બધા લાઈન ખાલી. Such a loving voice, and more to it, she has just mesmerized everyone. Hi Anna. बिल्कुल सही बात है भाई. इनको हम सुनना और भी चाहेंगे पर फिर से
मोहब्बत की राह हो मेरा कर तो देखो तुम्हें दिल लगी भूल जानी पड़ेगी मोहब्बत की राह हो मेरा कर तो देखो तुम्हें दिल लगी भूल जानी पड़ेगी मोहब्बत की राह हो मेरा कर तो देखो तुम्हें दिल लगी भूल जानी पड़ेगी मोहब्बत की राह हो मेरा कर तो देखो तुम्हें दिल लगी भूल जानी पड़ेगी तुम्हें दिल लगी भूल जानी पड़ेगी तुम्हें दिल लगी भूल जानी पड़ेगी तुम्हें तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी तूने क्या इश्क जुनू जब हद से इश्क दीवानी दीवानी तेरी दीवानी दीवानी तेरी 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 दीवानी तेरी दीवानी तेरी दीवानी तेरी दीवानी तेरी दीवानी बदन पे सितारे लपेटे हुए तो जाने तमन्ना के भर जा रही हो हमारा जो है ये बात मैं हमेशा कहता हूँ कि गाइस आज आप लोगों का सपोर्ट है जिसकी वजह से मैं आज हूँ वरना वो कहते हैं ना कि मैं ये बात हमेशा कहता हूँ कि अगर मैं सलमान हूँ तो अरे दम दम वाले 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 1 2 3 चारों चारागी तेरे बदन हमेशा मैंने तो याद तेरा मेरा फिसा 1 2 3 4 तेरे जैसा यार कहाँ ऐसा यारा ये दोस्ती अब नहीं तोड़ेंगे दम गए तेरा साथ ना छोड़ेंगे हो
यूं ना यार, क्या I want एक डिमांड है हमारी तरफ से आप सभी के लिए. I want a standing ovation from all of you to Salman Ali. everyone. Thank you so much. Standing ovation and all the hands up in the air. Woohoo! Thank you guys. Thank you. Love you all. Thank you so much. Thank you. Amazing. God bless you and may always we hear you to the extent to the rest of our lives. Thank you. Thank you so much. Thank you. Thank you so for much. Thank you. Thanks a lot. Thank you. Thanks a lot. God bless you. ઓર્ડર હશે 800 રૂપિયાનો ઓર્ડર છે આટલો ભાઈ 800 રૂપિયા सब्र करो सभी शांत रहो આ બાજુ આવી તો આ બાજુ આવી આ બાજુ આવી સમજી રહ્યા કે બીએ ફોટો का कितना मैंने मंगाया आ 3 નથી બરાબર છે આપણે હાય 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 મજા આ ગઈ ના રાખો પણ નીકળી ગયા છે ને ઠંડી ફૂ આવી ગઈ છે તો હવે રેડી થઈ ગયા છે તો હવે આ બધા તોડી નાખીએ કાગળિયા આજે એન્ટ્રી હતી ને વીવીઆઈપી ની એન્ટ્રી તૂટતી નથી બોલો એટલો સ્ટ્રોંગ પાસ છે ફર્સ્ટ ટાઈમ વીવીઆઈપી ની જે મજા લીધી મસ્ત ખાધો એટલે એવો ખાવાનો તો વિડીયો બનાવ્યો છે ને હા પાઉંભાજી ને આ હા કોલ્ડ ઓલી હોટ કોફી ને આ ફાટી જાય છે પણ નીકળતો નથી હા કોલ્ડ ડ્રિંક કીધું ને વેચી જાય છે વીવીઆઈપી ની એન્ટ્રી ચાલો હવે નીકળી જાય ઘર બાજુ તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પૂગીને કપડા ચેન્જ કરી લીધા છે અને આ હા અને આ પાઉંભાજી ને સોડા ને બોડા ને ખાવાની મજા જ આવી ગઈ એની વાત કરું ને તમને તો ભાઈ વીવીઆઈપી ટિકિટ હતી ફર્સ્ટ ટાઈમ વીવીઆઈપી માં આપણે બેઠા ને સર્વિસ એવી સોફા ઉપર બધા વાહે ને આપણી પહેલી જ સીટ પહેલા જ બેઠા આપણે હો પહેલી વાર જવું તો એની મને આવી રીતે જવાનું કે નહીં જવાનું ક્યાંય જો આવી એન્ટ્રી લેવાની અને એને મફત જે વોલેટમાં પેમેન્ટ થતું હતું ઓનલાઈન પેમેન્ટ વોલેટમાં લઈ થયું 50 રૂપિયાની તો ખાલી બિસ્લેરી હતી બધી 200 અપ 250 અપ બધી જે વેરાયટી 250 અપ મંચુરિયન ના 250 200 ને કાંક 70 કેવા કાંક હતા એવી એન્ટ્રી લેવાની બાપુ એવી મોજ કરી આજનો વિડીયો અમારો કેવો લાગ્યો અમને કમેન્ટ ને જરૂર કરજો કે કેવો તમને અમારી આ વિડીયોમાં લાગ્યું તમને નવા જૂની શું લાગ્યું અમને કમેન્ટ જરૂર કરજો અને કાંઈ તમને ફેરફાર લાગે તો એ કમેન્ટ કરજો